આરતી નિમિત્તે ખરેખર આપણને અહીંયા જે ચોપડી મળી છે તો રાજી આજે અંગનાઓ માટે શું કહે છે પહેલા ખાસ સમજો. અંગનાઓ માટે એટલી મસ્ત ચોપાઈ નીકળી છે કે જ્યારે 18,758 ચોપાઈ જ્યારે પઠન કરી છે અને 18,758 જેણે પઠન કરી છે એને ચોક્કસ ઈશારો થશે. એવો ઈશારો કર્યો સાહેબજીએ કે તમે અહીં અને તમે અહીં અમે ત્યાં, તમે અહીં ને અમે ત્યાં. તો રાજ્યની વાણીમાં કહે છે કે શુદ્ધ નાહી દુઃખ સુખ કી. ખાસ યાદ રાખજો વાણી શું કહે છે, ફરી આ ચોપડી યાદ રાખજો. શુદ્ધ નાહી દુઃખ સુખ કી ના શુદ્ધ કયા કરે તારા માસી તમને તો કઈ યાદ લીલા માસી પૂછો. બળવંતભાઈ ઘેરથી ભાવનાબેન ને પૂછે, એમને પણ ખબર છે, એ પારણ વાંચે છે. એટલે રાજી કહે છે કે શુદ્ધ નાહી દુઃખ સુખ કી ના શુદ્ધ. જ્યારે રાજી મિલાપ કરાવવા બેઠા છે તો કે છે વાણીની અંદર ફરક મિલાપ ના શુદ્ધ ઉજરક અરસ કી ખબર ન વાદત આપ. જ્યાં રાજી સાક્ષાત આપણે જેમ બેસતું વર્ષ આવે અને દિવાળીનો સારો દિવસ આવે એટલે આપણે બધાય કોઈ ઘણા સાલ મુબારક કહે છે, કોઈ ઘણા કહે છે કે ઘણા જય શ્રી કૃષ્ણ કહે છે. અને આપણે શું કહીએ તો ખરેખર આપણે એવું કહીએ એકબીજાને મળવાથી પ્રણામ શબ્દનો ઉચ્ચાર કરીએ છીએ. તો પ્રણામ શબ્દની અંદર પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ખરેખર તમે જો એકવાર તમે પ્રણામ બોલો અને કોઈ પ્રણામ ના બોલે તો એને મહાપાપ છે. એટલે સ્વામીજીની વાણીમાં કહે છે કે એકવાર પ્રણામ કરવાથી એ શબ્દનું મહત્વ કેટલું છે કે પ્રણામનો અર્થ એ છે કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને સાક્ષાત આપણે ભેટ્યા છીએ. તો ખરેખર એ વાણી કહે છે કે સાહેબ બંદગી શુદ્ધ નહીં છોડો બડા કયો કર ના શુદ્ધ એક ના દોઈ કે ના દૂર નજીક કી ના શુદ્ધ હુકમ ઇમામ. તો ઇમામ મેદી કહે છે કે જબ જાગો સુદર્શનજી એ વાત બતાવી છે પરમધામમાં કે જ્યારે મુસ્લિમ ધર્મની અંદર આપણે તો બધા કહે કે દાદામાની બેઠે મૂછો પડાય નોકરી ટોલી કરાવી નોકરી પડશે દેશી ભાષા, પણ અહીં એવું નથી કર્યું. એ તો બતાવવાનું છે બધાને. એ બતાવવાનું એટલા માટે કે આ સંસારમાં રહ્યા પછી બાકી કઈ દાઢી મૂછ કરાવવાથી દાદા મોક્ષ નથી મળતો, પણ મોક્ષ માટે સ્વામીજી કહે છે એવું કહ્યું છે કે આ તમારા ચર્મચક્ષુ છે ને એને બંધ કરી દો, ચોમડાની આંખો છે એને બંધ કરો અને દિવ્ય ચક્ષુ તમારા નહીં ખુલે. જ્યાં સુધી દિવ્ય ચક્ષુ નહીં ખુલે ને ત્યાં સુધી આપણે પરમધામના હકદાર પણ નથી. એટલે દિવ્ય ચક્ષુની ખાસ જરૂર છે. તો વાણીમાં કહી દીધું છે